ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अकामो धीरो अमृतं स्वयंभूरसिने तृप्तो न कृतश्चो न तमे विद्वान् विभाय मृत्योन्मादं धीरमजरं युवानम्। परमात्मा निस्वार्थ भावથી ધૈર્યપૂર્વક પ્રાણીઓની સેવા કરે છે। જેઓ પરમાત્માના આ ગુણને અનુસરે છે તેઓ નિર્ભય થઈને સદૈવ આનંદ મેળવે છે। પરમપિતા પરમાત્માએ આ વિશાળ સૃષ્ટિની રચના કરી છે। તે જ એનો નિયામક છે, સર્જક છે, તેમાં સર્વત્ર સમાયેલો છે અને તેને ગતિ આપે છે। આટલો બધો પ્રચંડ પુરુષાર્થ શું તેણે પોતાના માટે કર્યો છે? તે તો હંમેશા અકામ છે, તેની કોઈ કામના નથી, હંમેશા એક રસ, અખંડ, અચળ, અમર, અભય। તે પ્રભુ તો હંમેશા ધીર ગંભીર રહે છે। તે પરમેશ્વરે આ સમગ્ર સૃષ્ટિની રચના આપણા જેવા પ્રાણીઓના કલ્યાણ માટે કરી છે। તેમનો કોઈ પોતાનો સ્વાર્થ નથી, છતાં પણ તેમણે બધાના હિતને ધ્યાનમાં રાખીને સંસારમાં વિવિધ પ્રકારના સમૃદ્ધિઓથી પરિપૂર્ણ કરી દીધો છે। પરોપકાર ઈશ્વરનો એક મહાન ગુણ છે। આ ગુણને અપનાવીને આપણે પ્રભુ કૃપા પ્રાપ્ત કરી શકીએ છીએ। આ માનવ શરીર આપણને મળ્યું છે તેની સાર્થકતા પણ પરમાત્મા જ છે। પરોપકાર સમાન કોઈ ધૈર્ય નથી। જેનું મન પરહિતમાં લાગી જાય છે તેના માટે સંસારમાં કશું દુર્લભ રહેતું નથી। એના મન, વચન અને કર્મમાં પરોપકારની ભાવના હોય છે અને તે સંતજન કહેવાય છે। વૈદિક ધર્મમાં યજ્ઞનું ઘણું મોટું મહત્વ છે। બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી બધા માટે યજ્ઞ જરૂરી છે। યજ્ઞનો અર્થ ફક્ત અગ્નિકાંડમાંથી અને અન્ય સામગ્રીની આહુતિ આપવી તે જ નથી। આ તો યજ્ઞ એક અર્થ થયો। વ્યાપક અર્થ તો પોતાના સમગ્ર જીવનને યજ્ઞમય બનાવી દેવાની તન મન ધનથી પરોપકાર કરવો એ જ સાચો યજ્ઞ છે। પોતાની બધી સગવડતાઓનો ત્યાગ કરી બીજાઓના જીવનને સુગંધિત બનાવવામાં પોતાની ક્ષમતાઓ અને પ્રતિભાઓને અર્પિત કરી દેવી એ જ યજ્ઞનું વાસ્તવિક લક્ષ્ય છે। બીજાઓ પર ઉપકાર કરવો એ જ માનવ માત્રનો આદર્શ હોવો જોઈએ। ઇદમ ન મમ, આ મારું નથી, બધું પરમપિતાનું છે। આ ભાવનાને લઈને આપણે તન, મન અને ધનથી બીજાઓની સેવા કરીએ। બીજાઓ પર ઉપકાર કરવો એ જ સાચો જીવનનો ઉદ્દેશ હોવો જોઈએ। જે શરીરથી ધર્મ ન થયો, યજ્ઞ ન થયો અને પરોપકારનું કાર્ય ન થયું તે શરીરને ધિક્કાર છે। જેઓ દુર્લભ માનવ જીવન મળવા છતાં ઉપકાર નથી કરતા તેમની વધારે હલકો નીચો બીજો કોઈ હોઈ જ ન શકે। બીજા પ્રાણીઓની સરખામણીમાં આપણને જે આ શરીર મળ્યું છે, આપણને ધન, વિદ્યા, બળ વગેરેનું જે વરદાન પરમેશ્વરે આપ્યું છે તે શા માટે છે? શું તે ફક્ત આપણા પોતાના લાભ માટે જ છે? ના, આપણે તેનો ઉપયોગ બીજાઓની ભલાઈ માટે કરવો જોઈએ। દરરોજ ઉપકારનું એકાદ કાર્ય તો કરતા રહેવું જોઈએ। અંધ તથા ભૂલ્યા ભટક્યાને માર્ગ બતાવવો, દીન દુખિયાની સેવા કરનારનો દૈનિક ક્રમ હોવો જોઈએ। પરોપકારનું પ્રત્યેક કાર્ય સ્વર્ગ તરફનું એક પગલું છે। જો આપણે સ્વર્ગીય સુખ તથા આનંદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હોઈએ તો આપણે પરોપકારી બનવું જોઈએ। પરોપકાર ચારિત્ર્ય અને દિવ્યતાનું પ્રતીક છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય, આજ કા આનંદનો જય, આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય, પોતપોતાના માત પિતાનો જય। ઓમ ગમ ગણપતે નમઃ, પાર્વતી પતય હર હર મહાદેવ હર।